મારા બેની આવે છે આજ રોજ અત્યારે રામાપીરનું ઉચ્ચાન આજે રમતા રમતા આપણે એક સગુણાબેનના લગ્ન તરફ જઈ રહ્યા છે મરવાલા. આજ રોજ રામદેવ પીર બાપાનું ઉચ્ચાન રમાડવા માટે શ્રી એવા સર્વ ભવનભાઈ સરવણભાઈ સાખટ પરિવાર આયોજિત એમના પરિવાર તરફ એવા શ્રી સોથાતા માધાતા યુવરાજભાઈ નાનજીભાઈ તમામ ભાઈઓ અને સહયોગી એવા બાલુભાઈ તરફથી અમને આજ ભવ્યથી ભવ્ય એક ભગવાનનું રામદેવ પીર બાપાનું એક કથા એટલે એક ચૈત્ર ભજવવા માટે આજ તમે અમને ભેગા થયા છે મરવાલા. તો તન મન ધનથી આ કાર્ય ચાલી રહ્યું છે મરવાલા. એની અંદર તારીખ 9 બાબરકોટ ગામ સમસ્ત તમામને પ્રસાદી લેવરાવી મરવાલા. ધામધૂમથી સામિયા કરી ને માતાજીની પધરામણી અહીંયા કરી છે મરવાલા. એવો ભવ્ય ત્રિદિવસ યજ્ઞ કે માતાજીનું નૃત્ય મંદિર અને માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 10/5/2022 થી તારીખ 12/2005 સુધી ચાલશે મરવાલા. આજે બીજો દિવસ માતાજીનો મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા છે મરવાલા. એની સાથોસાથ સર્વ બાબરકોટ ગામ સમત અને સાથોસાથ ગોગાતા આતાના પરિવારના તમામ ભાઈઓ આની અંદર સહભાગી બન્યા છે મરવાલા. તો અત્યારે આપણે એક સગુણાબેનના લગ્નની અંદર જઈ રહ્યા છીએ મરવાલા. સગુણાબેન એટલે આપણે ખબર જ છે કે અજમલ રાજાના એક લાટકા દીકરી. અજમલ રાજાની 3 દીકરી લાસા, લક્ષ્મી અને સગુણા. એમને સગુણા સૌથી સવાયા હતા મરવાલા. તો જ્યારે 16 વર્ષના સગુણાબેન થાય ત્યારે અજમલ રાજા સગુણાબેનના લગ્ન કરે છે. પણ લગ્ન કરે છે ત્યારે લગ્નની અંદર કોઈ જરતરો અમે એવો વીર નતો મારા વાલા. તો શ્રી બાલુભાઈ
ને વિનંતી કરું કોઈ પણ ભાઈઓને મોકલે સગુણા બેનના આવી જાઓ આપણે હાલો. हेलो उठो रे उठो पढ़ी यार ना कुंवर पर घबरायो ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम कुंडली गाकसाय मंगलाय तनो हरि. પહેલું મંગલિયું વર્તાયું છે મારા એક મંગલિયું ખાલી ન જવું. પહેલા મંગલિયાની અંદર અજમલ રાજાએ ભૂમિ રૂપી દાન કર્યા હતા મારા. તો જે પણ ભગવાને 5, 10, 50 દીધા દેતા રહેજો મારા. આ તમામ પૈસા બાબરકોટ જ્યાં રામદેવપીર બાપાનું મંદિર છે એ મંદિરની અંદર વપરાય છે મારા. આ તમામ પૈસો એક ધર્માદા ખાતે જ વપરાય છે. તો જેને ભગવાને દેજો મારા 5 નહીં તો 25 દેતા રહેજો. આ ધર્મની ગાડી છે હંમેશા. કે આસી આસી સાડી બેની તાર જગમગીયો લે સજો આસી આસી સાડી બેની તાર જગમગીયો લે સજો તારા શેડ
પહેલા મંગલની અંદર 350 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામાવીરની જય. હાલો. ઉઠો રે ઉઠો પઢી યારના ઉવર ભરના રાય. ઉઠો રે ઉઠો ઘડિયાળના કુંવર પરતાપ રાય. ઓમ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બીજું મંગલિયું વર્તાયું છે બરોલો. બીજા મંગલિયાની અંદર અજમલ રાજાઈ એક દીકરીને રૂપા કેરા દાન કર્યા છે મરવાલા. તો આપણે એક ભગવાનના કાર્યની અંદર દાન કરવાનું છે મરવાલા. તો જેને ભગવાને દીધું 10-20 રૂપિયા દેતા રહેજો મરવાલા. એક ધર્માદાની ગાડી કહેવાય મરવાલા. ટીપે ટીપે સરોવર ભરાય અને કાકરે કાકરે પાર બંધાય એવો એક આ ધર્માદાનો એક માહોલ છે મરવાલા. તો દેજો મરવાલા. આ તમામ પૈસા એક રામદેવ પીર બાપાના લાભાર્થી, એના મંદિરના લાભાર્થી, એના કાર્યની અંદર વપરાવાનો છે મરવાલા. કે બેની તમે મેલો પિયરિયાની માયા સાસરી એ સંપીને રે. બેની તમે મેલો પિયરિયાની માયા સાસરી એ સંપીને રે. જો બેની તમે સસરા દેખીને લાંબા ઘૂંઘટ તાણો. જો
સગડાબેનના બીજા મંગળની અંદર 250 રૂપિયા રામ ભરોસે મળે છે. હાલો. બીજા એક 50 રૂપિયા રામ ભરોસે મળે છે. બોલો રામાવીરની. બીજી એક જાહેરાત છે કે આજનું જે રામા મંડળ રમી રહ્યા છે એનું અમારા દર્શન સ્ટુડિયો ગ્રામ બાબરકોટ તરફથી અત્યારે યુટ્યુબ ની અંદર લાઈવ છે મારોલા. એની લિંક માટે તમારે દર્શન સ્ટુડિયો બાબરકોટ લખશો એટલે યુટ્યુબમાં લાઈવ પ્રસારણ બતાવશે મારોલા. એક રણજણ કરતો ભમરો ઉડિયો એક રણજણ કરતો ભમરો ઉડિયો ઈ તો જઈ બેઠો સોખલિયાના તળરે વાડીના ભમરા દ્રાક્ષ મીઠીને સાકર શેરડી એ દાદા એવડા સોખલિયા તમીએ સિદ્ધને યોરા કે આપડા ઘેરે સગુણા બેનના લગ્ન વાડીના ભમરા દ્રાક્ષ મીઠીને સાકર શેરડી હો એક રણજાણ કરતો ભમરો ઉડિયો એક રણજાણ કરતો ભમરો ઉડિયો ઉઠો રે ઉઠો પઢી યારના કુંવર પરદા થાય. ઉઠો રે ઉઠો પઢી યારના કુંવર પરદા કરાય. ઓમ ભૂમ ભૂરસ્વ તત્સવિદુર્વર્ણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. હાલો. 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 ત્રીજું રે ત્રીજું મંગલી યુવર થાય. ત્રીજું રે ત્રીજું મંગલી યુવર થાય. ત્રીજ રે મંગલ સોનાના દાન દેવાય. ત્રીજ રે મંગલ સોનાના દાન દેવાય. દાન રે દેશ
બેનનું ત્રીજું મંગલિયું વર્તાવ્યું છે મરોલા. ત્રીજા મંગલની અંદર ગામ મિત્યારી જોવા પધારેલ મહેમાન 500 રૂપિયા સગુણા બેનના લગ્નમાં આપે છે. બોલો રામા પીરની જય. દાદા હો દીકરી, દાદા હો દીકરી, દાદા હો દીકરી, દાદા હો દીકરી. વાગડમાં ના દેજો રે સઈ, વાગડની વડિયારણ સાસુ દોયલી રે. દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં ના દેજો સઈ, વાગડની વડિયાળી સાસુ દોયલી રે. દાદા હો દીકરી, દાદા હો દીકરી. ઓસી કે ઈંડોણી મારું પાંગતડે સણિયું રે સઈ, ઓરડાની એવો સરીએ સયર મારું બેડલું રે. ઓસી કે ઈંડોણી મારી પાંગતડે સણિયું રે સઈ, ઓરડાની એવો સરીએ સયર મારું બેડલું રે. દાદા હો દીકરી, દાદા હો દીકરી. વાગડમાં ના દેજો રે સઈ, વાગડની વડિયારણ સાસુ દોયલી રે. દાદા હો દીકરી, દાદા હો દીકરી. હલો કે આંભલો પાક્યો આંબલીએ રૂડા મોર ઘણા સગુણા બે સોળે સણગાર સજીને હળવેતી હાલ્યા, ઝીણા ઝીણા મોતીડાનો પડાયેલ મોરલિયાળો રોપ્યો મારી સગુણાનો માંડવો. ઝીણા ઝીણા મોતીડા
ओम स्वस्ति न इंद्रो वृध स्वाहा स्वस्ति न भोगा विश्ववेदाः सोथु रे सोथु मंगलियो पर ताय सोथु रे सोथु मंगलियो पर ताय सोथे रे मंगल कन्याना दान दिवाय सोथे मंगल कन्याना दान देवाय दान रे देश उग्र कढ़ना राजा यजमल राय दान रे देशे कोकण गढ़ना राजा यजमल राय दान रे ले जा पटी प्यारना कुंवर प्रताप राय दान रे देशे कोकण गढ़ना कुंवर प्रताप राय ये मरे करी सो मंगल पूरा थायो हे मरे करी सोता मंगल पूरा थायो बैठो रे बैठो पटी प्यारना कुंवर प्रताप राय બેઠો રે બેઠો પટિયારના કુંવર પ્રતાપ રાયો ઉઠો રે ઉઠો પટી પ્યારના કુંવર પ્રતાપ રાય ઉઠો રે ઉઠો પટિયારના કુંવર પ્રતાપ રાયો અત્યારે સગુણાબેન નું ચોથું મંગલ વર્તાયું છે ચોથા મંગલની અંદર અજમલ રાજાએ કન્યા રૂપે એક દીકરી રૂપે એક દાન એક કરી દીધું છું મારા વાલા. તો અત્યારે સગુણાબેન ના પેલા અને લઈ અને ચોથા મંગલની અંદર બેનુએ 10, 20, 50 રૂપિયા આપ્યા છે. એ તમામ પૈસા 2000 રૂપિયા સગુણાબેન ના લગ્નમાં આવે છે. બોલ રામા વીરની. હાલો कोई आप सोना दान कोई आप रूपा दान कोई आप सोना दान कोई आपे रूपा दान कोई आप सोना दान कोई आप
અરે બેન સુગુણા, તમારા માત પિતાને મળી અને સુખથી તમે સાસરે સીધાઓ. અરે સગુણા, અરે મારા લાલ, આટલા બધા વિલાપ શા માટે કરો છો મારા બાળ? અરે મારા લાલ, આ તારા આંસુડા લૂસી લે મારા બાળ. આવા વિલાપ તું શા માટે કરે છો? અરે મારા લાલ, હું જાણું છું કે તને કઈ વાતનું દુઃખ છે. અરે મારા લાલ, તારા લીલુડા માંડવાની હેઠ ચીણા ચીણા જવતલ હોમનારા માડી જાય વીરની તને હામ રહી ગઈ છે મારા લાલ. પણ જો આમ જો મારા લાલ, તારા ઘરિયાવરની અંદર કોઈ કસાસ નથી રાખી મારા લાલ. ગાડા ભરાય ભરાય અને તારો કરિયાવર કરો છે મારા લાલ. અને એ કરિયાવરની અંદર શું તને કાંઈ પણ ઓછું લાગે ને તો તારા અભાગ્યા મા બાપને માફ કરજે મારા લાલ. તારા અભાગ્યા માવતરને માફ કરજે. અરે હા માતાજી, હું પણ જાણું છું માતાજી કે મારા કરિયાવરમાં કોઈ ચીજ બાકી નથી રાખી માતાજી. પણ કાલ સવારે સૂર્યનારાયણ ઉગતા માતાજી અમે અમારા સાસરિયામાં જાશું માતાજી. હા મારા લાલ, અમારા સાસરિયામાં પગ મૂકતાની સાથે માતાજી મારી સાસુ નણંદ મને પૂછશે માતાજી, હા મારા બાળ, અરે હોવજી તમારે ભાઈ કેટલા છે? અરે તો મારા માતાજી લાલ, અમે એને આવું શું ના જવાબ બોલ દેશે? દીકરી. અરે મારા લાલ, આવું ના બોલ. અરે મારા લાલ, સાસરિયાની અંદર જો કાંઈ પણ દુઃખ પડે ને મારા લાલ તો ઈ પિંગલગઢના એક ખૂણામાં જઈ ચાર આંસુ પાડી લેજો મારા લાલ. પણ પિયર પાસા નહીં આવતા સગુણા, પિયર પાસા નહીં આવતા. હા માતાજી. અરે મારા લાલ, જો તમે પિયર પાસા આવશો ને તો તારા બાપુની પાઘડીને કલંક લાગશે મારા લાલ. તારા બાપુની પાઘડીને કલંક લાગશે. જા મારા લાલ, તારા બાપુને મળી લે. અરે હા માતાજી, કોઈ પણ એક આ કારિયા ઠાકરને ઠપકો આપું છું માતાજી. હા મારા લાલ, અરે નો ધારાના આધાર કોઈને દીકરીનો અવતાર ના દેતો અરે મારા લાલ. ને દીકરીનો અવતાર દેને તો એની માથે આવા દુઃખો ના અરે દેતો મારા નાથ, આવું આવા તે ના દુઃખો બોલ ના દેતો. સગુણા. અરે સગુણા, આવું ના બોલ મારા લાલ. અરે દીકરી, આવો તે વિલાપ ના કર મારા લાલ, આવો તે વિલાપ ના કર. જા તારા બાપુને મળી લે મારા લાલ, તારા બાપુને મળી લે. અરે દીકરી સગુણા, શું કામ આવો વિલાપ કરો છો? દીકરી કદાચ ને રાજાની હોય તો રહીએ જ નહીં હોય. દીકરીને કોઈ પણ સાસરે જવું પડે છે. કઈ વાતનું તમે દુઃખ છું જાણું છું સગુણા. આજે લગ્નના મંડપ નીચે આજે તમને એક સગો માડી જાયો વીર નથી મારા લાલ. શું કરું દીકરી? ઓછું નો લગાડવાનું હોય દીકરી. આવો આપણે લેખ લેખ આવો. જાઓ મારા લાલ, સુખેથી સાસરે જાઓ. ભગવાન માથે ભરોસો રાખજો, જરૂર તમારી આશા પૂરી કરશે. જાઓ દીકરી. અરે હા પિતાશ્રી, હા તમારી લાડકી દીકરીને વરાવો છો તો ખરા પિતાશ્રી. હા મારા લાલ, પણ જાણો છો તો ખરા ને પિતાશ્રી, જેમની સાથે તો તમારે 20 વર્ષના વેરી હતા ને એને તો તમે વેવાયો કર્યા છે હા પિતાશ્રી. દીકરી, આવું ન બોલો. આ તમારી લાડકી દીકરીને કેવા કેવા દુઃખો આપશે પિતાશ્રી, કેવા કેવા દુઃખો આપશે. શું કામ વિલાપ કરો છો? ભગવાન માથે ભરોસો રાખો. દીકરીને સાસરે વરાવવાની બાપની ફરજ છે. કોઈ પણ દીકરીને સાસરે જવું પડે મારા લાલ. સાવ સુખેથી સાસરે જાવ. શું કેવું છે? જે તમારા મનની વાત હોય ને દીકરી, આજ તમારા બાપને કહો. અરે હા પિતાશ્રી. નહીં નહીં પિતાશ્રી, ગમે તેવું દુઃખ પડશે ને પિતાશ્રી તો એક ખૂણામાં બેઠીને 4 આંસુડા પાડી લેશું પિતાશ્રી. કારણ કે હું એક સતી માતાને સદ પિતાની દીકરી છું પિતાશ્રી. કારણ કે
મારા બાપની પાઘડીને કલક લાગે એવું ક્યારેય નહીં કરીએ. શું કામ રોવો છો? સાવ મારા લાલ સુખેથી સાસરે જાઓ. અરે પિતાશ્રી, કાલે સવારે બળવ આવશે પિતાશ્રી. મારી બેનપણીઓ પોતપોતાના ભાઈને રાખડી બાંધવા જશે પિતાશ્રી. આજે મારે માડી જાયો વીર નથી, હું રાખડી કોને બાંધવા જાઉં? આવા શબ્દો બોલો છો. વિધાતાએ આપણા લેખ લખ્યા હોય આવા. આનો અફસોસ ન કરાય. સાવ દીકરી સુખેથી સાસરે જાઓ. મન મોટા રાખો. આમણે આમે હિંમત હારી જશો તો કાલનો સુરત તો પિંગલગઢમાં ઉગશે. કેવી રીતે તમે સાસરિયામાં રહેશો? સાવ દીકરી સુખેથી સાસરે જાઓ. કુટુંબ તમારા લીલુડા માંડવા રોપત પિતાશ્રી.
કે આજે બેનલમાં કહું ને પરધાન સાંભળો ને. હા બેનબા બોલો શું કહેવું છે તમારે? કરું માર દિલડાની વાત બેનલમાં કહું ને પરધાન સાંભળો ને. હા બેનબા જે કાંઈ તમારા મનની વાત હોય ને તે તમ તારે કહી દો મને. રે આજે ભાયું રે બોજાયું વીરા માર કોઈ રે નથી. ના ના બેનબા આવા વેણું ના બોલો. નથી મારે માડી જાયો વીર બેનલમાં કહો ને પરધાન સાંભળો ને. હા બેનબા એ આજે પરધાન કહું ને બેની તમે સાંભળો રે. હા વીરા એ કરું મારા દિલડાની વાત પરધાન કહું ને બેની તમે સાંભળો રે. અરે વીરા આ તમારે માડી જાયો વીર વત તમારા સૌતનો મત વીરા. એવા ભાયું ને બોલાયું બેની તારા અમે થાજુ. અરે વીરા આજે મારે માડી જાયો વીર વત તમારા સૌતનો મત વીરા. લેશું બેની સગુણાની સંભાળ પરધાન કહું ને બેની તમે સાંભળો રે. શું કામ વિલાપ કરો છો દીકરી? આમના કેટલાક વિલાપ કરતા રહેશો. જાઓ મારા લાલ સુખેથી સાસરે જાઓ. જાણું છું તમારા દુઃખને હું શું કરું દીકરી. ભગવાન માથે ભરોસો રાખો જરૂર તમારી આશા પૂરી કરશે. જાઓ દીકરી સુખેથી સાસરે જાઓ. કે આવી રોડી આંબલિયાની ડારે ઈસકો રે બાંજો ઈરાનો રે મારા. વિલાપ કરો છો. આજ આવી રોડી આંજવાળી
મોટા રાખી સુખીથી સાસરે જાઓ.